તો સ્વાગત છે આપનું વિશેષ રજૂઆતમાં. હું છું યશ ભટ્ટ આપની સાથે. માર્કેટ ક્યારેક ચડે ક્યારેક પડે, આ જ માર્કેટનો રૂલ છે. પણ એક ટ્રેડર તરીકે, એક ઇન્વેસ્ટર તરીકે માર્કેટ ઘટે તો પણ ઓપોર્ચ્યુનિટી શોધવી અને માર્કેટ વધે તો પણ ઓપોર્ચ્યુનિટી શોધવી, એ જ આપણું કામ છે. અને એટલા માટે જ અમે આ શો માર્કેટ મંત્ર આપના માટે લઈને આવ્યા છીએ કે ગુરુ મંત્ર, ગુરુ ચાવી શું હોવી જોઈએ, ઘટાડામાં શું ખરીદવું, ઉછાળે શું વેચવું. એટલે આપના માટે પિક્સ અમે મિડકેપ સ્ટોક્સની આજે એક્સપ્લોર કરવાના છીએ, કેમ કે મિડકેપ એક એવી જગ્યા છે કે જે ખાસું એવું એક્શન બતાવી રહ્યું છે. અને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, એપ્રિલ સુધીમાં, આ વર્ષ 2022ની જો આપણે વાત કરીએ તો જે રિટર્ન છે તે એવા કંઈ ખાસ ઇન્ટરેસ્ટિંગ જોવા મળ્યા નથી. આવી પરિસ્થિતિમાં એક્સપ્લોર કરીએ મિડકેપ કાઉન્ટર્સને, વધુ વાતચીત કરીએ. JST ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે, ધવલ પી વ્યાસના ધવલ વ્યાસ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને 5 પૈસાના રુચિ જૈન પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો આપ સૌ કોઈનું સ્વાગત છે. અને મિડકેપ એક સ્પેસ એવી જગ્યા છે કે જે હંમેશા લોકોને બહુ અટ્રેક્ટિવ લાગતી હોય છે. અને આવી પરિસ્થિતિમાં અહીંયા જ્યારે પણ યર ટુ ડેટના હિસાબથી જોવા જઈએ તો કંઈ ખાસ એવા રિટર્ન્સ હજુ સુધી બન્યા નથી. ભલે અમુક મહિનાઓના હિસાબથી જોવા જઈએ તો ડેફિનેટલી, પણ યર ટુ ડેટ રિટર્ન 0.92% થાય છે. આવી પરિસ્થિતિમાં શું ધ્યાન રાખવું અને કઈ રીતે એક્શન ઓબ્ઝર્વ કરવું, આ બધા પર આપણી નજર છે. ધવલ, પહેલાં થોડું ટેકનિકલી સમજીએ મિડકેપ ઇન્ડેક્સને. શું અટકી રહ્યું છે? કેમ કે યર ટુ ડેટ જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં હજુ સુધી કંઈ એક્શન આવ્યું નથી. ભલે આ મહિને જુઓ એપ્રિલમાં તો 8% આસપાસનું રિટર્ન, એક વર્ષમાં 26%નું રિટર્ન, પણ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એવું કંઈ ખાસ નથી. શું થીમ જોવાની છે આપણે મિડકેપ ઇન્ડેક્સ પાસેથી? ધવલ. Hi, very good morning, yes, and viewers and fellow guests. See, the thing is कि Nifty નો mid cap index તમે કદાચ જુઓ તો ઓક્ટોબર 2021 થી આપણે એક બ્રેક લાગી ગયેલી, એક બાઇંગ આવવાની, એક સાઇડવેઝ મુવમેન્ટમાં આપણે જતા રહેલા. એટલે કોન્સોલિડેશન થઈ રહ્યું હતું અત્યાર સુધી, હજી બી થઈ રહ્યું છે ઇનફેક્ટ કોન્સોલિડેશન નિફ્ટી મિડ કેપમાં. એટલે મિડ કેપ સ્ટોક્સ છે મોર ઓર લેસ એક રેન્જમાં ઘૂમી રહ્યા છે મોટા ભાગના સ્ટોક. હિયર એન્ડ ધેર સિલેક્ટેડ સ્ટોક્સ ઘણું સારું રિટર્ન આપ્યું છે ઇન ધીસ પીરિયડ ઓલ્સો. But more or less, majority of the stocks have been sideways. Overall, the point is કે બહુ મોટી રેલી આવેલી, યસ, એ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બેકડ્રોપ તમે થોડો પાછળ જાઓ 2020માં તો ઓલમોસ્ટ 10,750 વાળો જે ઇન્ડેક્સ છે મિડ કેપ વાળો, એ 33,200 પ્લસ થઈ ગયેલો. એટલે ઓલમોસ્ટ આપણને 3 ગણું રિટર્ન મળ્યું. એટલે કે 200%નો જયારે રાઇઝ આવે ત્યારે એક પ્રોફિટ ટેકિંગ બી ડેફિનેટલી આવતું હોય છે. આપણે પ્રોફિટ ટેકિંગ જોઈ લીધું 20% 200%નો રાઇઝ આવ્યો, 20% પ્રોફિટ ટેકિંગ જોયું, બહુ જ માઇનોર કહી શકાય. બટ ધ પોઈન્ટ ઇઝ કે હજી બી આપણે એક કોન્સોલિડેશન રેન્જમાં ઘૂમી રહ્યા છીએ. એટલે જ્યાં સુધી આ 32,500ની જે રેન્જ છે ઉપરમાં, અત્યારે આપણે 33,900 પાસે ચાલી રહ્યા છીએ મિડ કેપ ઇન્ડેક્સમાં. આ 32,500 ઉપર મિડ કેપ ઇન્ડેક્સ એઝ અ હોલ બ્રેક કરે પછી તમને એક અગેન એક રેલી સ્ટાર્ટ થતી જોવા મળશે આ સેક્ટરમાં, આ એક સ્પેસમાં. બટ ઓવરઓલ ધ પોઈન્ટ ઇઝ અત્યારે હવે થોડોક સિલેક્ટેડ સ્ટોક્સમાં ફોકસ કરવાનું વધુ એક મન થાય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ઓવરઓલ તમે જુઓ એક ફોલિંગ ડાઉનવર્ડ ટ્રેન્ડિંગ એક આપણે ટ્રેન્ડ લાઇન જોઈ રહ્યા છીએ મિડ કેપ ઇન્ડેક્સમાં, ઇવન ડેઇલી ચાર્ટ ઉપર, વિચ ઇઝ નોટ અ પોઝિટિવ સિગ્નલ ઓન એન્ડ ઓલ. એટલે હવે તમારે ક્યાંય ને ક્યાંય સિલેક્ટિવ રહેવું પડશે જો તમારે મિડ કેપમાંથી પ્રોફિટ કમાવવો હોય તો. હજી બી ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે 15% રિટર્ન આપી શકે એવી. બટ નાઉ યુ હેવ ટુ બી કોશિયસ. વાય? બીકોઝ કે જે રીતનું સ્ટ્રક્ચર ઇન્ડેક્સમાં બની રહ્યું છે મિડ કેપના, એ ક્યાંય ને ક્યાંય એક બ્રેક અગેન આવે એક ઇન્ડેક્સમાં એવું દેખાઈ રહ્યું છે, which will directly impact actually mid cap stocks actually as a whole. એટલે સિલેક્ટિવ બનો, હજી બી એક પોટેન્શિયલ સારું છે. ડેફિનેટલી. અચ્છા, થોડું ફંડામેન્ટલી પણ હવે સરે સમજીએ જે મિડકેપ સ્પેસ છે તેને. આદિત્ય, જે જગ્યા પર આપણે છીએ, સ્વાભાવિક છે કે ગ્લોબલ કન્સર્ન સાથે બધી વાતો જરૂર છે, પણ જ્યારે પણ ડેમેજ સહન કરવાનો વારો આવે છે તો તે મિડકેપ અને સ્મોલ કેપને જ વધારે વારો આવતો હોય છે. અગેન આપણે યર ટુ ડેટ રિટર્ન્સ જોઈએ તો ઇન્ડેક્સે કંઈ ખાસ એવા અટ્રેક્ટિવ રિટર્ન્સ આપ્યા પણ નથી. જે હિસ્ટોરિકલી જોવા જાવ તો મિડકેપ, ઇવન મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ લોકોને પ્રેફરન્સ હોય છે કે 1 કે 2 તો મારી પાસે એવા ફંડ્સ હોવા જ જોઈએ કે જેમાં મિડકેપ અને સ્મોલ કેપમાં મારી પાસે કોઈ પોટેન્શિયલવાળા જગ્યાઓ હોય. પણ હમણાં આ વખતે એવું કંઈ ખાસ જોવા હજુ સુધી મળ્યું નથી. તો આદિત્ય, શું ફંડામેન્ટલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે મિડકેપ ઇન્ડેક્સની વાત આવે છે કે મિડકેપ સ્ટોક્સની વાત આવે છે ત્યારે? આપણે જોયું છે કે આ વર્ષમાં હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફિનોમિનન છે ઇન્ટરેસ્ટ રેટ હાઇક સાયકલ. એ ઇન્ટરેસ્ટ રેટ હાઇક સાયકલ પોઝિટિવ નથી. એ એક્વિટીઝના માટે ઇન્ટરેસ્ટ રેટ જો ઉપર જાય તો એક્વિટીના વેલ્યુએશન થોડા નીચે આવે. પણ હાવેવર
ઘણી મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝ ઘણી સારી રીતે પરફોર્મ કરી રહી છે. 3 સેક્ટર જ્યાં આપણે સિરિયલી કોન્સન્ટ્રેટ કરવાનું, એક લેન્ડર્સ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એક ઓટોઝ અને એક ફાર્મા સેક્ટર. આ 3 સેક્ટરના અંદર ઘણા મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝમાં રિટર્ન છોડો કરેક્શન બી બહુ સારું થઈ ગયું છે છેલ્લા 1 વર્ષના અંદર. ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે. ઇન્ટરેસ્ટ રેટ હાઇક સાયકલ થતું રહેશે, પણ કંપની સ્પેસિફિક જ્યાં પરફોર્મન્સીસ આવતા રહેશે ત્યાં આપણે કોન્સન્ટ્રેટ કરતા રહેવાનું. આ ક્વાર્ટરના અંદર ઇન્ફ્લેશનના વજહથી ઘણી કંપનીઝના રિઝલ્ટ સારા નહીં આવે, માર્જિન્સ હિટ થશે અને વોલ્યુમ્સ બી હિટ થશે. તો ત્યાં એડ કરવાની સલાહ છે બધી આ 3-4 સેક્ટર્સના અંદર. અને ધીરે ધીરે તમે જોશો કે આગલા 1 થી 2 વર્ષના અંદર ઘણા સારા રિટર્ન આવશે મિડ કેપ કંપનીઝ. તો કોઈ પ્રોબ્લેમ નથી મિડ અને સ્મોલ કેપના અંદર. આ યર છે કન્સોલિડેશનનો યર. તમારી પોઝિશન્સ તમે બિલ્ડ કરતા રહો અને જે રીતના ધીરે ધીરે કરીને પરફોર્મન્સ પાછું આવશે, આ બધી કંપનીઝનો બહુ જ મોટો ફાયદો થશે. ડેફિનેટલી. તો એક ઇન્ટરેસ્ટિંગ વ્યૂ અહીંયા આપણને ખાસ બની રહ્યો છે. રુચિત, તમારા પાસે પણ ચાર્ટ પર ફટાફટ સમજ લઈએ મિડ કેપને, કે જેણે કંઈ ખાસ વર્ષ 2022માં પરફોર્મ કર્યું નથી. શું એન્ટિસિપેશન્સ રાખવાની છે? હજુ પણ કોઈ ડેમેજ સહન કરવાનું છે મિડ કેપ ઇન્ડેક્સે, કે હવે અહીંયાથી એક્સપેક્ટેશન્સ આપણે ઊંચી રાખવી જોઈએ આ ઇન્ડેક્સ પાસેથી? રુચિત. યસ, ટેકનિકલી જોઈએ તો જો 2020ના લોઝથી આપણને એક સિગ્નિફિકન્ટ રેલી જોવા મળી હતી, એમાં ઘણું મોટું આઉટ પરફોર્મન્સ તમને મિડ કેપ સ્પેસમાં જોવા મળ્યું હતું. અને યુઝ્યુઅલી જ્યારે એવી મોટી તેજી આવી જાય તો એની બાદ એક મોમેન્ટમ રીડિંગ્સ જ્યારે ઓવરબોટ ઝોનમાં જાય તો એક કરેક્ટિવ ફેઝ ઘણું ઇમ્પોર્ટન્ટ રહે છે. અને પાછલા 5 થી 6 મહિનાથી આપણે આ કરેક્ટિવ ફેઝમાં છીએ. મિડ ઓક્ટોબરમાં ક્યાંક ને ક્યાંક એક હાઈ આપણને રજીસ્ટર થતા જોવા મળ્યું હતું. એની બાદ મોર એક પ્રાઇસ વાઇઝ કરેક્શન પહેલા જોવા મળ્યું અને એક ટાઈમ વાઇઝ કરેક્શન હમણાં થઈ રહ્યું છે. તો અમને લાગે છે કે જસ્ટ એક બ્રોડર બુલ માર્કેટનું કરેક્ટિવ ફેઝ છે. હમણાં તમે અગર સ્ટોક સ્પેસિફિક મૂવ્સ જોશો તો અહીંયા મોર એક સેક્ટર રોટેશન તમને વિધિન ધ મિડ કેપ સ્પેસ જોવા મળશે, કે એક સ્ટોક સ્પેસિફિક રોટેશન જોવા મળશે, કે જે સ્ટોક્સ આ એક મોટી તેજીની બાદ હમણાં ફરીથી અંડર પરફોર્મ કરવા લાગી રહ્યા છે પાછલા 4-6 મહિનામાં, એમાંથી પૈસા નીકળીને જ્યાં આપણને રિલેટિવ આઉટ પરફોર્મન્સ જોવા મળી છે, જેવા તમે મિડ કેપ સ્ટોક્સમાંથી શુગર સ્ટોક્સમાં જો કે ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં તમે જોશો, કેમિકલ સ્ટોક્સમાં જોશો, તો ત્યાં એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે જે કરેક્ટિવ માર્કેટમાં પણ આપણને જ્યાં આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. તો આઈ થિંક ઓવરઓલ મિડ કેપ સ્પેસ જસ્ટ એક ટાઈમ વાઇઝ કરેક્શન તમને ટૂંકા ગાળા માટે રહેશે, પણ એવી કોઈ મોટું પ્રાઇસ વાઇઝ કરેક્શન અમે કરંટ લેવલ્સથી એક્સપેક્ટ નથી કરી રહ્યા. લેવલ્સ વાઇઝ 29,000 જે 200 DMA છે એ હમણાં એક મેજર સપોર્ટ નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ માટે રહેશે. અને જ્યાં સુધી આના ઉપર છે ત્યાં સુધી ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. પણ યસ, તમને સ્ટોક સ્પેસિફિક જ્યારે તમે મિડ કેપ સ્પેસમાં સિલેક્શન કરી રહ્યા છો તો એવા સ્ટોક્સ ગોતો જે પાછલા 4 થી 5 મહિનાના કરેક્ટિવ ફેઝમાં પણ રિલેટિવ આઉટ પરફોર્મન્સ કરી રહ્યા છે. અને જ્યારે પણ મિડ કેપ ઇન્ડેક્સમાં હમણાં નવી તેજીની શરૂઆત થશે તો એવા સ્ટોક્સમાં તમને એક સારા આઉટ પરફોર્મન્સ જોવા મળશે. ડેફિનેટલી. તો આ એક પરિસ્થિતિ છે. આઉટ પરફોર્મન્સ આપણે એક્સપેક્ટ જરૂરથી કરવું જોઈએ, તો તેને આપણે ધ્યાનમાં રાખીએ. હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી મિડ કેપ સ્ટોક્સ પર શું પસંદગી તેમની બને છે તે જાણીએ. બ્રેક બાદ. A vision becomes a milestone when it helps make our lives richer with love and laughter. When it helps make a cleaner, smarter, and a more beautiful planet. So that you can set off on joyous new journeys and adventures. Opening up vistas and windows to a vibrant new world. A vision becomes a milestone when it touches millions of lives. Aditya Birla Group. Big in your life. चलो 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 Take a break चलो वहाँ हर बाइट में real milk है जहाँ चलो 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 Let's all go for an Amul ice cream चलो 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 मन किया कुल्फी खाना है दिल को जो बहलाना है Let's all go for an Amul ice cream Chocolate, Rajbhog, dry fruits, mango Go, go, go Let's all go for an Amul ice cream Real milk, real ice cream ₹977 કરોડની જોગવાઈથી નિરાધાર વૃદ્ધોનું ઘટશે ટેન્શન અને ₹750 ને બદલે હવે મળશે ₹1000નું માસિક પેન્શન.
ભગીરથ પ્રયાસ તેજ વિકાસ. શેર બજારની સવાર, શું હતા વિશ્વના બજાર, કેવી હતી વિદેશી સંસ્થાકીય નિવેશકોની નીતિ, તમામ વિશ્લેષણો સાથે સુસજ્જ છે અમારા નિષ્ણાતો. કરો ટ્રેડિંગ પહેલાની તૈયારી, હવે દિવસભર રોકાણની ના કરશો ફિકર, પ્રત્યેક ક્ષણે નફો કરાવનાર છે મોર્નિંગ ટિકર, માત્ર CNBC બજાર પર. सर पे हाथ तो सुकून है, चाय की पहली चुस्की लेने पर पापा की उस आह में सुकून है. इन सुकून के पलों को हमेशा साथ रख कर देखो. इंश्योरेंस देखो पर भरोसा करके देखो. जो साथ तो सुकून. ₹35 કરોડની જોગવાઈથી દિવ્યાંગો બનશે વધુ સેલ્ફ ડિપેન્ડન્ટ. ₹600 ને બદલે હવે મળશે ₹1000નું માસિક પેન્શન. ભગીરથ પ્રયાસ તેજ વિકાસ. ऑटोमेटिक गो ऑटोमेटिक, ऑटोमेटिक गो ऑटोमेटिक. फर्स्ट टाइम इन्वेस्टर, लॉन्ग टर्म इन्वेस्टर, मार्केट टाइमर भी गो ऑटोमेटिक. ऑटोमेटिक गो ऑटोमेटिक. अब मार्केट के अप्स एंड डाउन्स को मैनेज करने का नो टेंशन. बैलेंस्ड एडवांटेज फंड्स के साथ जस्ट गो ऑटोमेटिक. म्यूचुअल फंड निवेश बाजार जोखिमों के अधीन है. योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें. બ્રેક બાદ આપનું સ્વાગત છે મિડ કેપ મંત્રમાં. હવે આપણે જાણીશું આપણા એક્સપર્ટ્સના મિડ કેપ સ્ટોક્સની પસંદગી. તો સૌથી પહેલાં આદિત્ય, તમારા પાસે આવીએ. આપની પહેલી પસંદગી મિડ કેપ સેક્ટરમાંથી કઈ રહેશે? પહેલા જે તમને કીધું, બેન્કિંગ સેક્ટરમાં ઘણી ટ્રેમેન્ડસ ઓપોર્ચ્યુનિટી છે. મિડ કેપ બેંક, બંધન બેંક આપણે જોયું છે ટ્રેમેન્ડસ આઉટ પરફોર્મન્સ આવી છે બેંકનો લાસ્ટ 2 મહિનામાં. જ્યારે નિફ્ટીએ કંઈ નથી કર્યું, સ્ટોકે 28% રિટર્ન આપી શક્યો છે હજી સુધી. માઇક્રો ફાઇનાન્સના માર્કેટ લીડર છે બંધન બેંક. જેવી રીતના ઇકોનોમી હવે ફૂલ ઓપન સિનારીઓમાં આવી ગઈ છે, વેક્સિનેશન આગળ વધી રહ્યા છે અને ઘણી ગવર્મેન્ટ છે તો માસ્કની મેન્ડેટ્સ બી હટાવી દીધી છે. કલેક્શન એફિશિયન્સીઝ બેંકની બહુ સ્ટ્રોંગ આવે છે હવે. ઇટ ઇઝ બેક ટુ પ્રી કોવિડ લેવલ્સ. જે પ્રોબ્લેમ હતા આસામ અને વેસ્ટ બેંગોલના અંદર બેંકના માટે, એ બી આપણે પ્રોબ્લેમ સોલ્વ થતા જોઈ રહ્યા છે. તો જે ડી રેટિંગ હતી સ્ટોકની 740 ના આસપાસ, સ્ટોક 260 થી 280 ના આસપાસ જતો રહેલો, કેમ કે હ્યુજ સર્જ ઓફ એનપીએ થયેલા. એનપીએ 1% થી 10% ના આસપાસ બેંકના વધી ગયેલા. હવે એ એનપીએ આપણે ધીરે ધીરે ઓછા થતા જોઈશું. બેંકની જે ક્રેડિટ ગ્રોથ હતી, જે 30 થી 40% હતી પહેલા કોવિડના પહેલા, એ 0 થઈ ગઈ હતી. હવે ધીરે ધીરે એ પાછી આવે છે. તો આપણે જોઈશું કે આગલા 2 થી 3 વર્ષમાં જે રીતના ક્રેડિટ ગ્રોથ પિકઅપ કરશે ઇકોનોમીના અંદર, બંધન બેંક લીડ કરશે એ ક્રેડિટ ગ્રોથને, અને જે સ્ટોક પ્રાઇસની ડીરેટિંગ હતી એ બી રિવર્સ થશે. તો આપણે જોઈ રહ્યા છે કે આગલા 2 વર્ષના અંદર આ બેંકના માટે ટાર્ગેટ આપણે 700 થી 800 રૂપિયાના તરફ જોઈ રહ્યા છે. થોડું રિસ્ક એ થઈ શકે છે કે અગર કોવિડની કોઈ બી અગર પાછી વેવ આવી અને કોઈ લોકડાઉન થયું તો થઈ શકે છે કે આ રિકવરી થોડી એલોંગેટ થાય. પણ એક વાત ચોખ્ખી છે કે રિકવરી આવશે જ બેંકના અંદર. એસેટ ક્વોલિટી બોટમ આઉટ થઈ ગઈ છે અને બેંકના પાસે સ્ટ્રોંગ પ્રોવિઝન છે, સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે અને સ્ટ્રોંગ બિઝનેસ કરે છે કંપની. તો કોઈ પ્રોબ્લેમ નથી. 1 થી 2 વર્ષનો અગર તમારો ટાઈમ હોરાઇઝન છે તો નંબર 1 પિક છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ સ્પેસમાં બંધન બેંક. ઓકે, તો બંધન બેંક પર સૌથી પહેલાં તો પસંદગી ઉતરતી જોવા મળી રહી છે. બેન્કિંગ સ્ટોક્સ હવે અહીંયાથી સરસ પરફોર્મ કરશે તો એમાં સ્વાભાવિક છે કે બંધન બેંક આગળ વધારી શકશે. ધવલ, તમારી પહેલી પસંદગી કઈ રહેશે? ફર્સ્ટ પિક ઇઝ ફ્રોમ ફર્ટિલાઇઝર સ્પેસ. ફર્ટિલાઇઝર સ્પેસ તમે જુઓ તો ઓવરઓલ એક સારા મોમેન્ટમમાં છે. વી ફીલ કે એક હજી બી આમાં એક અપસાઇડ પોટેન્શિયલ છે. એટલે દીપક ફર્ટિલાઇઝર જે અત્યારે 669 પર ચાલી રહ્યો છે, એમાં એક બાઇંગ કરવાની એક સલાહ રહેશે ફોર ફ્યુ ડેઝ. 650 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. એટલે લગભગ બહુ મોટો સ્ટોપ લોસ છે નહીં, 3% સ્ટોપ લોસ. અને ઉપરમાં જે ટાર્ગેટ છે, પહેલો ટાર્ગેટ 682 એન્ડ ધેન 700 શુડ બી યોર ટાર્ગેટ. એટલે ઓવરઓલ ફીલ કે દીપક ફર્ટિલાઇઝરમાં એક સારી એક અપસાઇડ પોટેન્શિયલ છે, તો ત્યાં તમે બાઇંગનો એક ટ્રેડ રાખો. ઓકે, દીપક ફર્ટિલાઇઝર 700, 682, 2,650 સ્ટોપ લોસ અહીંયા ધ્યાન રાખી શકો છો. દીપક ફર્ટિલાઇઝર પર મલ્ટિપલ કહી શકાય કે 1-2 અઠવાડિયામાં કોલ્સ બનતા જોવા મળેલા છે, તો આના ઉપર ખાસ તમે ધ્યાન રાખી શકો છો. રુચિત, તમારી પહેલી પસંદગી કઈ રહેશે? વિધિન ધ મિડ કેપ સ્પેસ રેડિંગ્ટનમાં પહેલી મારી ખરીદારીની સલાહ રહેશે.
સ્ટોકમાં તમે જોશો વિધિન અ બ્રોડર અપટ્રેન્ડ પાછલા 6 મહિનામાં એક સારું ટાઈમ વાઇઝ કરેક્શન થયું છે અને આખા ટાઈમ વાઇઝ કરેક્શનમાં પાછલા 6 મંથ્સમાં સ્ટોક એનો 200 દિવસનો મૂવિંગ એવરેજના સપોર્ટ લેવલ્સ નથી બ્રીચ કર્યા. ઇનફેક્ટ જ્યારે બી એની આસપાસ ગયું છે તો ત્યાંથી એક બાઇંગ ઇન્ટરેસ્ટ આપણને સ્ટોકમાં જોવા મળ્યું છે. અને પાછલા 4-5 ટ્રેડિંગ સેશનથી તમે વોલ્યુમ જોશો તો પ્રાઇસ અપમૂવની સાથે સાથે વોલ્યુમ્સ ઘણા સારા છે. તમને લાગે છે કે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં તમને એક બ્રોડર અપટ્રેન્ડનું રિઝમ્પશન જોવા મળશે ને અહીંયાથી ઘણા સારા રિટર્ન્સ બની શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકમાં 148 ના સ્ટોપ લોસથી ખરીદારીની સલાહ રહેશે. 195 to 200 ના ટાર્ગેટ પ્રોજેક્શન્સ નેક્સ્ટ 2 થી 3 મહિનામાં અમે સ્ટોકમાં એક્સપેક્ટ કરી રહ્યા છીએ. ઓકે, તો રેડિંગ્ટન પર ફોકસ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને ડિસ્ટ્રીબ્યુશનના હિસાબથી તમે જુઓ તો ઘણી બધી ઇલેક્ટ્રોનિક કંપનીઓ પર પણ તેમનું ફોકસ બનતું જોવા મળે છે. તો રેડિંગ્ટન છે કે જેને તમે ધ્યાનમાં રાખો. આદિત્ય, તમારી બીજી પસંદગી કઈ રહેશે? બીજી પિક જે તમે કીધું ફાર્મા સ્પેસના અંદર ઇન્ફોસિસ ઓફ ધ ફાર્મા સેક્ટર, સિન્જીન. આપણે જોયું છે સિન્જીનના અંદર બી ખાસો લાસ્ટ 1 મંથના અંદર આઉટ પરફોર્મન્સ આવી ગયો છે. એ લોકોએ ગ્રોથ ગાઈડન્સ જે છે પોતાની અપ કરી છે ફ્રોમ 10% to 15%. ક્રેમ્પ CDMO બિઝનેસ કરે છે એટલે આઉટસોર્સિંગ બિગ ફાર્મા કંપનીઝના માટે આઉટસોર્સિંગ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ કરે છે. બાયોકોન ગ્રુપ કંપની છે, સ્ટ્રોંગ કંપની છે, સ્ટ્રોંગ પ્રમોટર્સ છે અને સ્ટ્રોંગ પેડિગ્રી છે સાયન્ટિસ્ટની એ લોકોના પાસે જે દુનિયામાં કોઈ બી કંપનીના પાસે નથી. એ લોકોના 30 વર્ષના કોન્ટ્રાક્ટ હોય છે, 30% માર્જિનના ઉપર. બહુ ઓછી કંપની દુનિયામાં આવા માર્જિન્સના પર ઓપરેટ કરે છે. આપણે જોયું છે કે સ્ટોક છેલ્લા એક મહિનાના અંદર 540 થી હવે 640-650 પર આવી ગયો છે. એ લોકોની બેંગ્લોર API ફેસિલિટી છે જેને US FDA નું અપ્રુવલ આ વર્ષના અંદર મળશે અને ત્યાંથી નેક્સ્ટ લેગ ઓફ ગ્રોથ આપણને મળશે. તો જે રીતના ઇન્ફોસિસે 10 થી 15 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી કમ્પાઉન્ડ કર્યા પૈસા, આ સ્ટોકના અંદર બી એ જ પોટેન્શિયલ છે કે એ ધીરે ધીરે કરીને તમારા પૈસા કમ્પાઉન્ડ કરતા રહેશે. આ સ્ટોકના અંદર આપણે 2 વર્ષના અંદર જોઈ રહ્યા છે કે 1000 સુધીના ટાર્ગેટ આ સ્ટોક રીચ કરશે. રિસ્ક કઈ નથી, રિસ્ક બહુ ઓછા છે આ કંપનીના અંદર. થોડું એક્ઝિક્યુશન રિસ્ક થઈ શકે છે કે અગર US FDA અપ્રુવલ ના આપે, ટાઈમ લાગે તો થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. પણ હાવેવર ક્લાસ કંપની છે, ઇન્ફોસિસ ટાઈપ કંપની છે અને આ સ્ટોક લોંગ ટર્મ તમારી હોલ્ડિંગ્સમાં હોવો જોઈએ. તો સ્ટોક નંબર 2 ફાર્મા સેક્ટરના અંદર સિન્જીન 2 વર્ષના અંદર આની ટાર્ગેટ 1000 ના આસપાસ થશે. ડેફિનેટલી. તો સિન્જીન છે કે જે એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે કાઉન્ટર તમારા પોર્ટફોલિયોમાં જરૂરથી હોવું જોઈએ 1000ના લક્ષ્ય સાથે ધ્યાન રાખી શકો છો. ધવલ, તમારી બીજી પસંદગી કઈ રહેશે? Second pick is Poonawalla is looking good actually. Poonawalla FinCorp જે 335 પર ચાલે છે. As a disclosure, couple of times recent timeમાં જ આ સ્ટોકમાં કોલ આપેલા છે અને પછી ઓલમોસ્ટ 10-12% એક અપસાઇડ આવી ગઈ છે. બટ વી સ્ટીલ ફીલ કે એક સારી અપસાઇડ પોટેન્શિયલ હજી બી કરંટ લેવલ છે આ સ્ટોકમાં. એટલે દેટ ઇઝ અ બાય ટ્રેડ રાઇટ નાઉ, કારણ કે ઓવરઓલ સ્ટ્રક્ચર ઘણું સારું દેખાય છે, મોમેન્ટમ સારું છે આ સ્ટોકમાં, વોલ્યુમ્સ આર ગુડ ઇનફ. વિથ અ સ્ટોપ અરાઉન્ડ 322 આમાં એક બાય સાઇડ નો ટ્રેડ છે. 358 should be your target level for Poonawalla in short term. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બને છે. પૂનાવાલા ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે અને અમુક NBFC રિલેટેડ જાહેરાતો પણ RBI દ્વારા ખાસ એવા અનાઉન્સમેન્ટ્સ પણ છે કે વધારે કદાચ એમને ફાયદો થઈ શકે, બેંક્સ તરફ તેઓ આગળ વધી શકે. તો આવી પરિસ્થિતિમાં આવા બધા કાઉન્ટર્સ પર ખાસ ધ્યાન હોવું જોઈએ. 358ના લક્ષ્ય, 322ના સ્ટોપ લોસ સાથે. રુચિત, તમારી બીજી પસંદગી કઈ રહેશે? within the mid-cap pharma space is Sun Pharma Advance. તો સ્પાર્કમાં ઓલ્ધો પ્રાઇસ વાઇઝ રિસેન્ટલી એટલું એક્શન નથી રહ્યું, પણ અમને લાગે છે કે કરંટ લેવલ્સે આ સ્ટોકમાં ડાઉનસાઇડ ઘણું લિમિટેડ છે, કેમ કે જે કરેક્શન આવી રહ્યા છે સ્ટોકમાં, મિડ કરેક્શન્સ એક ઓછા વોલ્યુમના સાથે આવી રહ્યા છે અને બ્રોડર થોડાક મીડિયમ ટુ લોંગ ટર્મ ચાર્ટ જોઈએ તો અમને લાગે છે 200 DM એક સારું સપોર્ટ બેઝ આ સ્ટોકમાં બન્યું રહેશે. અને યુઝ્યુઅલી આપણને ખબર છે કે એવા સ્ટોક્સમાં જ્યારે પણ એક મોમેન્ટમ બનશે તો ઘણી ફાસ્ટ મોમેન્ટમ આવે છે. તો એવા કન્સોલિડેશન ફેઝમાં જ બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ ગોતવી જોઈએ. કરંટ લેવલ્સ ઉપર 268ના સ્ટોપ લોસથી સન ફાર્મા એડવાન્સ તમે લઈને નેક્સ્ટ 2 થી 3 મહિના હોલ્ડ કરો તો તમને 330 સુધીના ટાર્ગેટ્સ, ઇવન એનાથી હાયર ટાર્ગેટ્સ પણ આવી શકે છે, પણ મિનિમમ 330ના ટાર્ગેટ્સ તમે આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો 330ના લક્ષ્ય સાથે તમને સલાહ બની રહી છે તમે ખાસ ફોકસ રાખીને કારોબાર કરો. આ એક કાઉન્ટર છે કે જેને તમારે ખાસ જરૂરથી ધ્યાનમાં રાખવું જોઈએ. આગળ વધીએ. આદિત્ય, તમારી ત્રીજી પસંદગી ક્યાં રહેશે? ત્રીજી પસંદગી જે તમે કીધું થર્ડ સેક્ટર, ઓટો સેક્ટરના અંદર ઓટો એન્સિલરી, ડાયરેક્ટ એન્જિનિયરિંગ 2018માં એ લોકોએ કેપેક્સ લીધેલું એટ ધ ટોપ ઓફ ધ સાયકલ. એ કેપેક્સ લોંગ ટર્મ આઉટ થયું, 3 વર્ષના સુધી કેપેસિટી યુટિલાઇઝેશન જે છે કંપનીની
20-30% સુધી સ્થિત થઈ ગઈ અને જે આઈપીઓ કરેલો કંપનીએ 1,100 ના આસપાસ એ સ્ટોક પૂરો સ્થિત થઈ ગયો અને 300 રૂપિયાના આસપાસ આવી ગયો. પણ જેવી રીતના હવે ઓટો સાયકલનું રિવાઇવલ થશે નેક્સ્ટ 2 યર્સના અંદર, આ કંપનીના પાસે બહુ સ્ટ્રોંગ પ્રોડક્ટ્સ છે. આ સ્ટ્રોંગ એકલૌતી કંપની છે ઇન્ડિયાથી જે ટેસ્લાને બી સપ્લાય કરે છે અને ઈવી પ્રોડક્ટ્સ અને એલઈડી લાઇટિંગમાં આ લોકો માર્કેટ લીડર્સ છે ઇન્ડિયામાં બી અને યુરોપના અંદર. બજાજ ગ્રુપના ભતીજાની કંપની છે તરંગ જૈન કરીને પ્રમોટર છે એમનું, બહુ સારી કંપની છે પણ શોર્ટ ટર્મ પ્રોબ્લેમ થતા કંપનીને છેલ્લા 2 વર્ષના અંદર જેનાથી સ્ટોક ડિરેક્ટ. હવે અહીંથી ધીરે ધીરે કંપની પોતાને કરેક્ટ કરવાની કોશિશ કરે છે, કોસ્ટને કંટ્રોલ કરે છે અને આગળના કેપેક્સને બી કંટ્રોલ કરે છે. તો આપણે જે રીતના જોશું કે યુરોપમાં અને ઇન્ડિયામાં ઓટો સાયકલનો રિવાઇવલ થાય છે નેક્સ્ટ 2 યર્સમાં, બેરોક એન્જિનિયરિંગને બી બહુ ફાયદો થશે અને બેરોક એન્જિનિયરિંગના સ્ટોક પ્રાઇસ જે ડિરેટિંગ થઈ છે એ આપણે જોઈશું કે પાછા આવશે. સ્ટોક આજે 400-410 ના આસપાસ ટ્રેડ કરે છે. આપણે જોઈ રહ્યા છે કે આગલા 2 વર્ષના અંદર ટાર્ગેટ 1000 ના આસપાસ આ સ્ટોક્સના અંદર જોઈશું. થોડું વોલેટિલિટી આ સ્ટોકના અંદર વધારે રહે છે કેમ કે ઓટો સાયકલમાં સેમિકન્ડક્ટરની શોર્ટેજ રહે છે, એટલા માટે OEMs યુરોપના અંદર પોતાનું પ્રોડક્શન જે છે રેમ્પ અપ નથી કરી શકતા. જેટના આ સેમિકન્ડક્ટરનો પ્રોબ્લેમ સોલ્વ થશે, કંપનીને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને કંપની આગળ રેમ્પ અપ કરવાનું પૂરું રેમ્પ અપ કરી લેશે અને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. તો થર્ડ સ્ટોક બેરોક એન્જિનિયરિંગ, ઓટો એક્સિલરી, સ્ટોક પ્રાઇસનો ટાર્ગેટ આગળ 2 વર્ષના અંદર 1000 રૂપીસના આસપાસ. ડેફિનેટલી. તો બેરોક એન્જિનિયરિંગ પણ છે કે જેના ઉપર તમારી ખાસ નજર હોવી જોઈએ અહીંયાથી આગળ માટે થઈને. તો આ ત્રણ પસંદગી આદિત્યની આપણે લીધી. ધવલ, તમારી અંતિમ પસંદગી કઈ રહેશે અહીંયાથી આગળ? એક કોન્ટ્રા પ્લે છે એકચ્યુઅલી, જે એક સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અને અગેન એક બેઝ બનાવવાની ટ્રાય થઈ રહી છે કોન્શિયસલી અને સ્લોલી એન્ડ સ્ટેડીલી ધ સ્ટોક ઇઝ ટ્રાઇંગ ટુ સી અ રિકવરી. પોલિસી બજાર ઇઝ અ સ્ટોક એકચ્યુઅલી, જે રીતનું સ્ટ્રક્ચર છે પોલિસી બજાર જે 793 પર ચાલી રહ્યો છે, વી ફીલ ધીસ ઇઝ અ ગુડ સેટઅપ રિસ્ક રિવોર્ડની રીતે. પોઝિશનલી બી જો સ્વિંગ પ્લે કરતા હોય તો 770 ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ એકચ્યુઅલી. ફોર ટ્રેડિંગ પર્પઝ આમાં એક બાયની એક રિકમેન્ડેશન રહેશે વિથ અ સ્ટોપ અરાઉન્ડ 785 અને પહેલો ટાર્ગેટ જે છે 830 નો એન્ડ ધેન 848 નો ટાર્ગેટ જે છે પોલિસી બજાર પર રાખવો જોઈએ. એટલે લગભગ અરાઉન્ડ 6.5% ની એક અપસાઇડ જે છે કરંટ લેવલથી છે. રિસ્ક રિવોર્ડ ઘણા સારા છે. ઓવરઓલ વી ફીલ આવા ટાઈપના જે કોન્ટ્રા પ્લે છે, જો તમે મીડિયમ કેપિટલથી આવા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો તો લાઈક એક સારો એક રિટર્ન કમાવાનો મોકો મળે છે. ડેફિનેટલી. તો પોલિસી બજાર તમને અહીંયા સલાહ છે 830-848 પે લક્ષ્ય 785ના સ્ટોપ લોસ સાથે ધ્યાનમાં રાખી શકો છો. ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. અને રુચિત, તમારી અંતિમ પસંદગી કઈ રહેશે? એટલે એગ્રોકેમિકલ સ્પેસમાંથી રહેશે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ નો આપણે એક સારું કરેક્ટિવ ફેઝ આ સ્ટોકમાં પૂરું થતું જોયું છે. સપ્ટેમ્બર મહિનામાં લગભગ 3,500ની આસપાસ આ સ્ટોકે હાઈ બનાવ્યું હતું. ત્યારબાદ જે કરેક્શન ફેઝ આવ્યું એ કમ્પ્લીટ થયું માર્ચના સેકન્ડ વીકમાં, જ્યાં આ સ્ટોકે ડબલ બોટમનું પેટર્ન ફોર્મેશન થઈ છે અને હમણાં એક અપટ્રેન્ડનું રિઝમ્પશન બ્રોડર આ સ્ટોક. ઓકે, તો ડેફિનેટલી જી બિલકુલ. તો વ્યૂ આપણે અહીંયા ખાસ રુચિત. જી રુચિત, તમારો ઓડિયો બ્રેક થઈ રહ્યો હતો, પ્લીઝ તમે થોડું રિપીટ કરશો. જી, એગ્રોકેમિકલ સ્પેસમાંથી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં ખરીદારીની સલાહ રહેશે. એક કરેક્ટિવ ફેઝ આ સ્ટોકે હમણાં માર્ચમાં પૂરું કર્યું છે, જ્યાં એક ડબલ બોટમનું પેટર્નનું ફોર્મેશન થયું છે અને હમણાં એક ગ્રેજ્યુઅલ અપમૂવ આ સ્ટોક બતાડી રહ્યું છે. તમને લાગે છે કે જે વર્સ્ટ છે, જે કરેક્ટિવ ફેઝ આ સ્ટોકમાં પૂરું થઈ ચૂક્યું છે અને સ્લોલી ગ્રેજ્યુઅલી આ સ્ટોક ફરીથી એનું એક બ્રોડર અપટ્રેન્ડ રિઝમ્પશન કરશે. તો કરંટ લેવલ્સ ઉપર પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં ખરીદારી કરો. 2765ના સ્ટોપ લોસ રાખીને 2 ટાર્ગેટ્સ રહેશે. ઇનિશિયલ ટાર્ગેટ્સ 3230ની આસપાસ રહેશે અને જો મીડિયમ ટર્મ માટે હોલ્ડ કરીએ તો 3400 સુધીના લેવલ્સ પણ અમે આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. ઓકે, તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ 3400 સુધીના લક્ષ્ય તમે એક્સપેક્ટ કરી શકો છો અહીંયાથી. તો આ ખાસ કાઉન્ટર છે કે જેને તમે ધ્યાનમાં રાખો અને કારોબાર કરી શકો છો. તો આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. આદિત્ય, જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. જે વિષયો આપણે ડિસ્કસ કર્યા છે એ અમારા અને અમારા ક્લાયન્ટ્સની પોઝિશનિંગમાં હોઈ શકે છે. તો કન્સિડર અમે બાયસ છે. પ્લીઝ તમે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરો બિફોર ટેકિંગ એની પોઝિશન ઇન એની ઓફ ધીસ સ્ટોક્સ. બિલકુલ. ધવલ, જતા એક સ્ટોક બી કહી દઈએ, પોલીપ્લેક્સ 2840 પર ચાલે છે, લુકિંગ ક્વાઇટ ગુડ ફોર 3000 ટાર્ગેટ. એઝ અ ડિસ્ક્લોઝર, જેવી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે આજના પ્રોગ્રામમાં, મોટાભાગના સ્ટોક્સ ક્યાં ને ક્યાંય રિકમેન્ડ કરેલા છે ક્લાયન્ટ્સને. ધેટ ઇઝ ધ આઈડિયા. સો જ્યારે બી તમે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરો, પોતાના એડવાઇઝરની ડેફિનેટલી એક સલાહ લેજો. બિલકુલ. રુચિત,
એ ચર્ચા કરેલા ગવર્મેન્ટ સ્ટોક્સમાં વ્યક્તિગત રોકાણ નથી, પણ અમુક સ્ટોક્સમાં ક્લાયન્ટ્સને મેં ભલામણ આપી હોઈ શકે છે. આભાર. બિલકુલ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અને આ પિક્સ માટેનો શો છે અને એમાં તમને જો છેલ્લે પણ આવી રીતે અલગ બોનસ પિક્સ મળી રહી છે ધવલ તરફથી. તો આ બધા આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ ખાસ આપણા ત્રણેય એક્સપર્ટ્સ તરફથી જે સલાહો આપવામાં આવી છે એક વખત ફટાફટ બધા પર નજર કરી લઈએ. સૌથી પહેલાં આદિત્ય તરફથી જે સલાહો છે તેના પર ખાસ નજર કરી લઈશું. તો તેમના તરફથી ઓટો એન્સિલરી ક્ષેત્રેથી તમને વરોક પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે જેને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. આ સિવાય આદિત્ય તરફથી જે સલાહ છે બંધન બેંક પર છે, ત્યાં 700ના લક્ષ્ય છે, વરોકમાં 1000ના લક્ષ્ય, અને સિંજિન જેવા કાઉન્ટરમાં તમને 1000ના લક્ષ્ય અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, જેને તમે ખાસ ધ્યાનમાં રાખો. આગળ ધવલ તરફથી 3 કાઉન્ટર્સ હતા, દીપક ફર્ટિલાઇઝર, પૂનાવાલા ફિનકોર્પ અને પોલીકેબ. આ ત્રણેય કાઉન્ટર્સ જે છે તે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. દીપક ફર્ટિલાઇઝરના લક્ષ્ય રહેશે 682થી 700, 650નો સ્ટોપ લોસ. પૂનાવાલા ફાઇનાન્સમાં તમને 322ના સ્ટોપ લોસ સાથે 358ના લક્ષ્ય બને છે, અને પોલિસી બજારમાં 830ના સ્ટોપ લોસ સાથે 848ના લક્ષ્ય તમને બનતા જોવા મળી રહ્યા છે. આગળ રોચિત તરફથી રેડિંગ્ટન, સ્પાર્ક અને 3 કાઉન્ટર્સ જે છે તેની તમને સલાહ આપવામાં આવી છે. સૌથી પહેલાં તમે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈ લો, 3400ના લક્ષ્ય છે, અહીંયા 2765ના સ્ટોપ લોસ સાથે. સ્પાર્કમાં 330ના લક્ષ્ય બની રહ્યા છે, 298નો સ્ટોપ લોસ, અને રેડિંગ્ટનમાં 195થી 200ના લક્ષ્ય અહીંયા ખાસ બની રહ્યા છે, અને 148ના સ્ટોપ લોસ સાથે અહીંયા કારોબાર કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો આ હતી અમારી વિશેષ રજૂઆત મિડકેપ મંત્ર. મિડકેપમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી શોધી શકાય તેને લઈને અલગ અલગ ફંડામેન્ટલી પણ આપણે ચર્ચા કરી, ટેકનિકલી પણ ચર્ચા કરી, અને ઘણી બધી મહત્વપૂર્ણ જે કહી શકાય પિક્સ આપણને અહીંયાથી ખાસ જાણવા મળી છે, જેને અમે આશા રાખીએ છીએ કે જરૂરથી તમને તે ફાયદો અપાવશે. તો વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળ ફર્ધર અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.